નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ફ્રેન્ડ્સ ઓફ કેટલના શ્લોક સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને 160 મણ મકાઈના લીલા ઘાસચારાનું દાન મળ્યું। દાન પૂર્ણ કરે અર્થે જાહેરમાં ઘાસચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સ્વર્ગવાસ દર્શનભાઈ રાદડિયા નેચરલ આઈસ્ક્રીમના સ્મર્થે દાન મળ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢને સ્વસ્થ રાખવા તેમજ રખડતા ભટકતાને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે, પરંતુ શહેરીજનો દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો પર ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગો અથવા જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે। ત્યારે જૂનાગઢના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચનાથી જૂનાગઢ મહાનગરપાલિકાના શહેરમાં રખડતા ભટકતા ગૌવંશને પકડી મહાનગરપાલિકા જૂનાગઢ સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે। ત્યારે ખામતો રોડ ઉપર ટોરન્ટો ગેસ ખાતે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા આવેલી છે, જેમાં સ્વર્ગવાસ દર્શનભાઈ રાદડિયા નેચરલ આઈસ્ક્રીમ જૂનાગઢના સ્મરણાર્થે 160 મણ મકાઈના ઘાસચારાનું દાન આપવામાં આવ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની કાર્યવાહીથી શહેરીજનોના લોકહિતમાં છે, જેથી જૂનાગઢ શહેરમાં શહેરીજનોને પૈકી જે લોકો ઘાસચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગરપાલિકા સંચાલિત ફ્રેન્ડ્સ ઓફ કેટલના અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ પર આવેલા જનસેવા કેન્દ્ર તેમજ તેને રકમની ગૌશાળાને ઘાસચારો આપવામાં આવે છે, તેને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પહોંચ પણ આપવામાં આવે છે, જેથી કરી કોઈ દાન પૂર્ણ કરવું હોય તો જૂનાગઢ મહાનગરપાલિકાની જનસેવા કેન્દ્રનો સંપર્ક કરવો। જૂનાગઢના ભવનાથ પંથકમાં એક જ મહિનામાં સિમેન્ટ રોડ તૂટી ગયો। વાત કરવામાં આવે તો જૂનાગઢના ભવનાથ પંથકમાં એક જ મહિનામાં સિમેન્ટ રોડ તૂટી ગયાનો બનાવ સામે આવ્યો છે। ભવનાથ પંથકમાં ગિરનાર સીડી તરફના માર્ગે એક જ મહિના પૂર્વે સિમેન્ટ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો, જે હાલ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે સવાલ અહીં રોડ બનાવવાની રીતિ ઉપર ઉદ્ભવ્યો છે। એક જ મહિનામાં રોડ ખરાબ હાલતમાં જોવા મળતા જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉદ્ભવ્યા છે। આ બાબતે જૂનાગઢના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશ કટારા દ્વારા જણાવવામાં આવ્યું કે એજન્સીને આ મામલે સૂચનાઓ અપાઈ છે। જો કે ડેપ્યુટી મેયર ખરાબ રોડ થવા પાછળ વાહન ચાલકોની બેજવાબદાર નીતિ અને પ્રવાસીઓનો ઘસારો જણાવેલ છે। તેઓએ જણાવ્યું હતું કે સિમેન્ટ રોડ તૈયાર થઈ ગયો હતો ત્યારે વાહન ચાલકો મનાઈ હોવા છતાં અહીંથી પસાર થતા હતા। ઉપરાંત આ માર્ગો પર ગિરનાર તરફ જનાર યાત્રિકો પસાર થતા હતા, જેને લઈને સિમેન્ટ રોડને તૈયારી થઈને મરામત માટે જે સમય મળવો જોઈએ તે મળેલ ન હતો, જેને લઈને સિમેન્ટ રોડ તૂટી ગયો હતો। તેઓએ આશ્વાસન આપ્યું કે આગામી દિવસોમાં સત્વરે આ રસ્તાનું ફરી સમારકામ કરવામાં આવશે। ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકા ઉપર ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવવામાં આવ્યા છે, કારણ કે એક જ મહિનામાં સીસી રોડ તૂટી જાય છે ત્યારે અધિકારીઓ રોડ બનાવત સમયે ટ્વિટર ઉપર પોસ્ટ મૂકતા હોય છે, ત્યારે અધિકારીઓ રોડ તૂટી ગયા ત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવી જોઈએ તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું। ગિરનારના યાત્રિકોનો ઘસારો અને ત્યાંના વ્હીકલ લોકોએ જે રસ્તો બનેલો હતો તેની જે પૂરી મર્યાદામાં જેને લોકોને ખુલ્લો ન પડવા દેતા હતા ત્યાંના લોકોએ અને યાત્રિકોએ આવક જાવક કરવાથી અને તેના વ્હીકલના ત્રાસના કારણથી જે રોડને ડેમેજ થયું છે તે એજન્સીને અમે વાત કરેલી છે। યોગ્ય પબ્લિકનો ઘસારો ઓછો થશે અને ચોમાસા પહેલા યોગ્ય નિકાલ કરવા એજન્સી અમને વાત કરી દીધી છે। હા, પણ કામમાં ઉણપ હોઈ શકે, તમે વાત કહો છો એમ, પણ એમને જે ક્લોરીન મળી શકે ત્યાંની પબ્લિકના કારણે અને જે જાહેર રસ્તો છે ને પ્રવાસનનો વિભાગ છે એટલે રસ્તો બંધ તો રહી ના શકે। તમે જાણો છો ને હું જાણું છું કે પબ્લિકનો ઘસારો ગિરનાર છે એટલે દિવસે ને દિવસે વધતો જાય છે, એટલે ત્યાંના લોકોના અને પબ્લિકના વ્હીકલના કારણે તે રસ્તો ખુલ્લો પાડીને જેટલો રોડ ડેમેજ થયો છે, બાકીનો ઉપરનો રોડ વ્યવસ્થિત જ છે। જે લંબે હનુમાન અને જે રોપવે સુધી ત્યાં રોડ સુધી વ્યવસ્થિત છે, પણ રોપવેના નરસિંહ મહેતા ધામથી જે મંગલધામના ગેટ સુધી જે રસ્તો ડેમેજ થયો છે એ આગામી દિવસોમાં આ લોકોને વ્યવસ્થિત ટાઈમ મળશે એટલે એ લોકો કરી દેવા એમને ખાતરી આપેલી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સેલ્ફી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના સુનિતા સેવક સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરે આવ્યા। 29 માર્ચે દિલ્હી કોફી ટેબલ બેંકમાં વિમોચન માટે મળ્યું હતું તેને આમંત્રણ। વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા લાભાર્થી સેલ્ફી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં
જૂનાગઢના સુનિતા સેવકને સમગ્ર ગુજરાતમાં 6ઠ્ઠો નંબર અને સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે. ઝળહળતી સિદ્ધિ બદલ સુનિતા સેવકને 29 માર્ચે દિલ્હી ખાતે આમંત્રિત કરાયા છે. 29 માર્ચે તેઓ દિલ્હી કોફી ટેબલ બુકમાં મહિલા સ્વતંત્રતા સેનાનીઓના પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં જશે. ભારતીય મહિલા મોરચા દ્વારા આયોજિત આ અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પુસ્તકનું વિમોચન કરશે. આ કાર્યક્રમ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાની શ્રીનિવાસની અધ્યક્ષતાને યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તાજી ઉપસ્થિત રહેશે. ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ સહિતના આદરણીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ત્યારે આ અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં જૂનાગઢના સુનિતા સેવકને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવ્યું હોય ત્યારે સમગ્ર જૂનાગઢ માટે ગૌરવની વાત છે. મારું નામ સુનિતા સેવક, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચામાં મંત્રીની જવાબદારી નિભાવું છું. સેલ્ફી વિથ લાભાર્થી અભિયાન અંતર્ગત મારું સ્થાન ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમે અને સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને આવેલ છું. અને દિલ્હીમાં જે આ કાર્યક્રમ આયોજિત થયું છે, કોફી ટેબલ બુક, જેમની અધ્યક્ષ સ્થાને થવાનું છે, એ અમારી રાષ્ટ્રીય અધ્યક્ષા મહિલા મોરચાના શ્રીમતી વનાથી શ્રીનિવાસની આગેવાનીમાં થવાનું છે. જેમાં સ્વાતંત્ર્ય સેનાની પુસ્તકનું વિમોચન થવાનું છે. આ પુસ્તકનું વિમોચન રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહના હસ્તકે થવાનું છે. અને સેલ્ફી વિથ લાભાર્થી અભિયાન અંતર્ગત અમારું સન્માન દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખાજી ગુપ્તાજી દ્વારા થવાનું છે. સેલ્ફી વિથ લાભાર્થી અભિયાન અંતર્ગત જે મહિલાઓએ અનેકવિધ યોજનાઓનો લાભ લીધેલ છે, એ મહિલાઓના ઘરે ઘરે જઈ અમે સંપર્ક કરેલો છે, એમની સાથે સેલ્ફી અપલોડ કરી છે. અને જે મહિલાઓએ આ યોજનાઓનો લાભ લીધેલ નથી તેમને પણ આ યોજના વિશે માર્ગદર્શન આપેલું છે. કોફી ટેબલ બુક અભિયાન અંતર્ગત હું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીનો, દિલ્હીના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલજીનો, પછી અમારા ગુજરાતના અધ્યક્ષ CR પાટીલજીનો અને જૂનાગઢના આગેવાનશ્રીઓનો ધન્યવાદ વ્યક્ત કરું છું કે જેમણે મને આ તક આપી છે, મોકો આપ્યો છે. અને આ પહેલાં પણ સુપોષણ અભિયાન અંતર્ગત મારા કામગીરીની નોંધ લેવાયેલી છે અને જૂનાગઢની અને સારું કામ કરેલું છે અમે. અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આહ્વાન કરેલું છે કે 1 લાખ નવયુવાનોને રાજકીય ક્ષેત્રમાં જોડવાના છે, તો હું મીડિયાના માધ્યમથી નવયુવાનોને વિનંતી કરું છું, તમે પણ તમારી કારકિર્દી રાજકીય ક્ષેત્રમાં આવો અને જોડાવો. આ સાથે જ હું સર્વે આગેવાનોનો ફરીથી ધન્યવાદ વ્યક્ત કરું છું કે મારા ઉપર વિશ્વાસ કરેલો છે અને મને આ જવાબદારી આપેલ છે. ધન્યવાદ. જૂનાગઢ શહેરમાં આવેલા મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની 20 વર્ષીય યુવતીના આપઘાત માટે પિતા કારણભૂત. આપઘાત કરતા પહેલા બનાવેલા વિડીયોમાં પિતાને જવાબદાર ઠેરવ્યા હતા. પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ આપઘાત કર્યો હતો. લક્ષ્મીના ભાઈ ભાવિન વેગડાની ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી. વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં 9 માર્ચના રોજ ઘરના રસોડામાં હૂક સાથે લટકીને ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. એક યુવતીએ જિંદગીનો અંતિમ વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં મમ્મી તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે, હું જાઉં છું એમ કરીને એક યુવતીએ આપઘાત કર્યો હતો. યુવતીનો બીજો વિડીયો સામે આવ્યો છે, જેમાં પિતાના ત્રાસથી આપઘાત કરી રહી હોવાનો યુવતીએ ખુલાસો કર્યો હતો. 8 માર્ચના રોજ યુવતીએ ઉતારેલા વિડીયોમાં પિતા અવારનવાર માર મારી, વાતું કરી, વાગોળી, અસંખ્ય દુઃખ ત્રાસ આપી મરવા માટે ઉશ્કેરણી કરી યુવતીને જણાવ્યું હતું. આ દરમિયાન યુવતીના ભાઈ ભાવિન વેગડાએ પિતા ઉમેશ રામજી વેગડા દ્વારા બહેન લક્ષ્મીને ત્રાસ આપતા હતા અને જેમ તેમ બોલતા હતા. તેથી લક્ષ્મીએ આપઘાત કર્યો હોવાનું C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બુધવારે સાંજે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે C ડિવિઝનના PI વિજય સાવજે ગુનો નોંધી દીકરીને મરવા મજબૂર કરનાર પિતા ઉમેશ વેગડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાંઈ પણ થઈ જાય તો મારા ભાઈ, મારા મમ્મી,
અને મારા નાના નાની એ કોઈ વજહથી હું નથી કરતી. આ બધું જે મારા પપ્પાના કારણે બધું હું કરું છું. અને આટલા બધીનો ત્રાસ આપ્યો. મમ્મીને ગમે એમ કહીને વેણ દીધા, મને ગમે એમ કહીને વેણ દીધા. જે પણ કરું છું આ બધું પપ્પા વચ્ચેથી કરું છું હું. અને સુસાઇડ પણ પપ્પા વચ્ચેથી જ કરી, કેમ કે પપ્પા વચ્ચેથી જ સુસાઇડ લાઈને ચડીશ. જીવ આહેર કે નથી દેતા. મારકુટથી આ બધા ઘરના ટેન્શનથી હું એકદમ થાકી ગઈ છું. એટલે જે પણ બીજું કાંઈ નહીં, જે પણ થાય મારા મમ્મીને કાંઈ ન થવું જોઈએ. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા આજે 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા જે સૂચના અપાયેલી તેને ધ્યાને રાખીને માનનીય આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના મુજબ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આજે લિસ્ટ તૈયાર કરેલું. 370 જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે, જેમાં પ્રોહિબિશન, જુગાર, વ્યાજ, ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, આ ઉપરાંત શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે એ ટ્રાય કરવામાં આવેલી. જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય. આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. અને જે એમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને અટવારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે. તો આવા શખ્સો વિરુદ્ધ છે એ હાલ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે. અત્યાર સુધીમાં સાહેબ કેટલા ગુના નોંધાયેલા છે? આ જે શખ્સો વિરુદ્ધ છે તેમાં 41 જેટલી અટવારીની દરખાસ્તો તૈયાર કરીને મોકલવાની તજવીજ શરૂ છે. 5 પાસાઓ છે, 9 જેટલી 135 પીધેલાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે વાહન ચેકિંગ દરમિયાન છે 7 જેટલા ઈસમો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા મળી આવતા કેસ કરવામાં આવેલા છે. પ્રોહિબિશનના પણ 60 કરતાં વધારે કેસો કરવામાં આવેલા છે. અને અલગ અલગ હેડમાં જે અટકાયતી પગલાં જે BNS 170 મુજબના જે અટકાયતી પગલાં છે તે પણ 70 કરતાં વધારે શખ્સોના મૂકવામાં આવેલા છે. સર, ખાસ કરીને ઉનાળા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે છે? સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ઉનાળાનું જે આગમન થઈ રહ્યું છે તો એમાં વિશેષ તકેદારીના ભાગરૂપે જનરલી માર્ચના મધ્યમાંથી આ બધી તકેદારીઓ લેવામાં આવતી હોય છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનામાં જે ગરમી પડતી હોય છે, હીટ વેવ આવતી હોય છે, તો એના માટે થઈને પ્રાણીઓ માટે વિશેષ સંભાળ લેવામાં આવતી હોય છે. જેમાં જે એમનું પીવાનું પાણી છે તેમાં ORS, અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આ ઉમેરવામાં આવે છે, ખાસ કરીને સસ્તનો અને પક્ષીઓ માટે. અને સાથે સાથે જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે જેમ કે કાચબા છે, મગર છે, ઘો છે, ઇગ્વાના છે, સાપ છે, તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ નાના જે સસ્તન પ્રાણીઓ છે જેમ કે શાહુડી છે, જંગલ કેટ છે, સિવેટ છે, જાયન્ટ સ્ક્વિરલ છે, તો આ બધા માટે તેમજ જે મોટા માંસભક્ષી પ્રાણીઓ છે તો એમના પિંજરામાં ખાસ ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે જે તૃણભક્ષી પ્રાણીઓ છે તો તેમાં પિંજરામાં સ્પ્રિંકલર્સ મૂકવામાં આવે છે જેથી ઠંડક જળવાઈ રહે. અને કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ઠંડી પસંદ કરતા હોય છે જેમ કે વાઘ છે કે રીંછ છે. અહીંયા 2 પ્રકારના રીંછ પણ રાખવામાં આવે છે, હિમાલયન બ્લેક બેર છે અને સ્લોથ બેર છે. તો એમના માટે બરફની જે મોટી પાટ હોય છે તે તેમના જે પાણીની કુંડીઓ છે એમાં નાખવામાં આવે છે જેથી તેઓ અંદર બેસી અને ઠંડક મેળવી શકે. કેટલાક જે ફ્રૂટને પસંદ કરતા પ્રાણીઓ છે જેમ કે રીંછ છે અથવા વાંદરા છે, તો તેમના માટે આઈસ કેન્ડી બનાવવામાં આવતી હોય છે જેમાં જે ફ્રોઝન ફ્રૂટ્સ છે જેમ કે તરબૂચ છે, ટેટી છે, તો એવા બધાને ફ્રોઝન કરી અને એમને આપવામાં આવે છે. અને પ્રવાસીઓ માટે પણ અમુક જે વિસ્તારોમાં તડકો આવતો હોય તો ત્યાં ગ્રીન નેટના પેસેજ બનાવવામાં આવે છે જેથી પ્રાણીઓને સીધો તડકો ના લાગે પિંજરામાં અને સાથે સાથે પ્રવાસીઓને પણ છાંયો મળી રહે. અને પ્રવાસીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ઝૂમાં કરવામાં આવેલી છે. આજે વિપક્ષના નેતા તરીકે આજે અમારી વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમારા 11 ચૂંટાઈ ગયેલા જે સભ્યો છે કોંગ્રેસના, એ તમામના સહકાર અને
ટેકાથી આજે હું વિરોધ પક્ષના નેતા તરીકેનો આજે પદભાર સંભાળ્યો છે. અમારા પ્રમુખ તથા સંગઠનના લોકો સાથે આજે પદગ્રહણ કર્યું છે. અને જૂનાગઢની આપણે જોઈએ કે ગત ટર્મમાં વિરોધ પક્ષ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 2-2.5 વર્ષ બાદ ફરી પાછો વિરોધ પક્ષ આજે અમારું સંખ્યાબળ વધતા 11 થતા અમે આજે વિરોધ પક્ષનું પદગ્રહણ કર્યું છે. હવે આગામી સમયમાં આપણે જોઈએ કે જૂનાગઢમાં અનેક સમસ્યાઓ છે અને ગત ટર્મમાં શાસકો દ્વારા ખૂબ જ જનતાને પીડાદાયક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા. પરંતુ આ વખતે એવું નહીં થાય, કારણ કે આ વખતે અમારું સંખ્યાબળ વધારે છે. 11 જે કોર્પોરેટર ચૂંટાઈ ગયેલા છે, ઓલરાઉન્ડર 11 ક્રિકેટની ટીમ હોય એની જેમ બેટિંગ કરી શકે તેમ છે. અને તમામ લોકો પૂરી તાકાતથી આ જૂનાગઢની જનતા માટે આ લોકો સામે લડશે. અને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢના નાગરિકોને, જૂનાગઢના ગમે તે વેપારી સંગઠનો હોય અથવા અન્ય લોકોને, મહિલાઓને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢને, તો અમારા આ વિરોધ પક્ષ ખાતે આવી અને અમને રજૂઆત કરી અમે એની સાથે રહેશું. આંદોલન કરવું પડે તો આંદોલન કરશું, કમિશનરશ્રી પાસે જવું પડે, મેયરશ્રી કે ગમે એની સામે આંદોલન કરવું પડે તો અમે તમારી સાથે રહીને કરશું. જનતાના જે પ્રશ્નો છે એ 100% પૂર્ણ થશે અને પૂરી તાકાતથી અમે લડાઈ કરશું. આપણે જોઈએ કે લોકશાહીમાં વિરોધ પક્ષની ખૂબ જ જરૂરિયાત હોય છે. એટલે આજે મહાનગરપાલિકામાં લોકશાહીનું મંદિર ખુલ્યું છે. તો તમામ જૂનાગઢના નાગરિકોને વિનંતી છે, કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો ગમે ત્યારે અહીંયા રજૂઆત કરો, અમે સાંભળશું. 11 કોર્પોરેટર અમે તમારી સાથે છીએ. તમામ વોર્ડ, જૂનાગઢના 15 વોર્ડમાં કોઈ પણ કામ હોય તો અમને આવી રજૂઆત કરો. તમારા કામ કરવાના 100% અમે પ્રયત્નો કરશું. ઇલેક્શનમાં સૌથી તાકાતથી લડાઈ કરી અને અમારા 11 કોર્પોરેટરો જૂનાગઢ મહાનગરપાલિકાના કાઉન્સિલર બન્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ સન્માનીય પ્રમુખ શક્તિસિંહભાઈની સૂચનાથી આજે જૂનાગઢમાં લોકોનો અવાજ, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે અને લોકોનું જે કહેવાય ને ખાડાગઢ બનાવ્યું હતું એને ફરીથી જૂનાગઢ બનાવવા માટે વિરોધ પક્ષ એ પ્રબળ ભૂમિકા ભજવે. એના માટેથી અમે વિરોધ પક્ષના નેતા તરીકે તમામ કોંગ્રેસના આગેવાનો મનોજભાઈ સાથે અમે લોકોએ જે આજે સન્માનીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસે લલિતભાઈ વરસાણાની નિયુક્તિ કરી છે. એકવાર જોરદાર તાલીઓથી એવા દંડક તરીકે ખૂબ જૂના અને અનુભવી સન્માનીય અશરફભાઈ થેમની નિમણૂક થઈ છે, એમને પણ એકવાર જોરદાર તાલીઓ. એવા અમારા યુવા કોર્પોરેટર અને પૂરા જૂનાગઢમાં એક 22 વર્ષની દીકરીને એ પ્રતિનિધિત્વ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું અને કોંગ્રેસે આજે એમને ઉપદંડક તરીકેની જવાબદારી આપી છે. એકવાર જોરદાર તાલીઓથી સોનલબેન કારાને આપણે વધાવીએ. મારી આપ સૌ લોકોને વિનંતી છે કે જૂનાગઢના પ્રશ્નો માટે 11 કોર્પોરેટર એ અમારા નેતા છે અને 11 સાથે મળીને સર્વસંમતિથી અમારા જે તમામ વોર્ડ છે 1 થી 15 એ તમામ વોર્ડમાં ખૂબ સારી કામગીરી કરી અને જૂનાગઢના પ્રશ્નોને વાચા આપશે. જૂનાગઢના લોકોના પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમારી નૈતિક જવાબદારી સમજી અને અમે કરવાના છીએ. એ જ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.